હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના એક સરસ મજાના પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ પરથી સવાલ જવાબ લખવા માટે વિદ્યાર્થીઓને બહુ ટેન્શન આવતું હોય છે. યસ, જેમાં વિદ્યાર્થીઓ મેચ તો જવાબ કરી લેતા હોય છે પેરેગ્રાફમાંથી, પણ નાના મોટા જે ફેરફાર કરવાના થાય એમાં કન્ફ્યુઝ થતા હોય છે. તો મસ્ત મજાની એનિમેશન મેથડથી આસાન રીતે તમને સમજાય એવી ભાષામાં આજના સેશનમાં ડિસ્કસ કરીશું યુનિટ નંબર 3ના પેરેગ્રાફ પરથી સવાલ. પણ એ શેના કરીશું જે તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો. નવનીત, બધા જ વિદ્યાર્થીઓ એવા નહીં હોય કે જે ધોરણ 10 સુધી પહોંચે અને નવનીત પ્રકાશનનો ઉપયોગ ના કર્યો હોય. બધા વિદ્યાર્થીઓ આ પ્રકાશનથી પરિચિત છે. તો પહેલી પરીક્ષામાં કોન્ફિડન્સ વધે એવા હેતુથી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 યસ સ્પેશિયલ તમારા માટે પરીક્ષામાં કોન્ફિડન્સ વધારવા માટે મટીરિયલ લઈને આવેલું છે. ખાસ ખાસ તમે મગાવી શકો. યસ, તો એ જ પ્રકાશનના યુનિટ નંબર 3ના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે આજના વિડીયોમાં. સૌથી પહેલા જે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આ યુનિટ છે એના શોર્ટ નોટ બી એટલી કામની છે અને પેરેગ્રાફ પરથી સવાલ બી એટલા જ કામના છે. તો ખાસ ધ્યાનમાં રાખવાના છે. તમારી સામે જે પેરેગ્રાફ છે મેં અલગથી હાઇલાઇટ કરેલો છે, સાથે બે સવાલ સાથે આપેલા છે. હવે જનરલી વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે પેમ્પલેટમાં પાછળથી જવાબ જોઈ લે, એ કઈ લાઈનમાં આપેલું છે એવી ટીક માર્ક કરીને રાખે, એક્ઝામ ટાઈમ એવું વાંચે. તો મેં એવી ડિઝાઇન સાથે જ તમારી પાસે તૈયાર કરેલું છે અને આપણે સવાલમાંથી જવાબમાં કેવા કેવા ફેરફાર કરવાના એ પણ જોઈશું. પહેલું કામ તમારે કરવાનું કે જે આપેલો જે સવાલ છે એને આધારે જવાબ બનાવવાનો ટ્રાય કરવાનું. જેમ કે વાય વોઝ અરુણ હર્ટ? શા માટે અરુણ હર્ટ થયો હતો? તો અરુણ વોઝ હર્ટ, એ હર્ટ થયો એના કારણ તમારે પેરેગ્રાફમાં જોવાના. તો એ મને અહીંયા દેખાય છે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, એની જે ઘરની બાજુમાં સુંદર લેક હતું ત્યાંથી શરૂઆત કરવાની છે. યસ, જે વધારે પડતું પ્રદૂષિત હતું, વોઝ સો પોલ્યુટેડ હેવીલી. યસ, અને પછી આ બી લખી શકો ધેટ led to the spread of mosquitoes and turn a lovely place into an ugly neighborhood. જે સુંદર પ્લેસ હતું એ ખરાબ થઈ ગયું હતું, કદરૂપું થઈ ગયું હતું. તો આ ભાગ તમારે લખવાનો છે. તો હવે આપણે એક એક સવાલ અને એ ક્યાંથી લીધેલો છે એ તમને હાઇલાઇટ કરીને તમને જવાબ આપીએ છીએ. જો તો આ રીતે તમે કામકાજ કરશો તો ઓછા સમયમાં વધારે સારું રિવિઝન, ઓછા સમયમાં સારી પ્રેક્ટિસ કરી શકશો, જે તમને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર મળશે. તો ખાસ વિડીયોને લાઈક કરતા રહેજો. યસ, જય લો. ક્યાંથી સવાલ લેવાનો છે, કેવા નાના મોટા ચેન્જીસ એ તમને સાથે આપેલું છે. સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ, વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? તો અહીંયા મને દેખાય છે V2 વાળો ભાગ, બસ ડાયરેક્ટ છોડી દેવાનું છે. અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ. હવે અહીંયા જે માય છે ને એ અરુણ માટે વપરાયેલો છે. હવે તમે એ વાત કરો છો તો અરુણ માટે આઈ મી માય, તો હી હિમ અને હીઝ થઈ જાય. આવા નાના મોટા ફેરફાર કરવાના. તો આ માયની જગ્યાએ તમારે હીઝ કરવું પડશે, જે તમને અહીંયા દેખાય છે. યસ, બાકીના ભાગમાં કોઈ ચેન્જ નહીં. આવા નાના મોટા ચેન્જીસ કરવાના. તો આ તમારા પહેલા પેરેગ્રાફના બે ક્વેશ્ચન. સેકન્ડની વાત કરીએ, આ તમારો સેકન્ડ પેરેગ્રાફ. સવાલ જુઓ, વોટ ડીડ અરુણ્સ ટીચર ટીચ હિમ અને વોટ ડઝ અરુણ કોલ્સ હિમસેલ્ફ. અહીંયા મારે તમને ખાસ એક વાત કેવી છે કે જો સવાલ તમને સાદા ભૂતકાળ પ્રશ્નાર્થથી આપે, જેમ કે ડીડ કરતા અહીંયા V1 છે, તો તમે જ્યારે જવાબ બનાવો છો ત્યારે વિધાન કન્સેપ્ટ થઈ જાય તો તમારે ટીચનું કરવું પડે ટોટ, કારણ સાદા ભૂતકાળ વિધાનમાં V2 આવે. આવા ફેરફાર શીખી લેવાના, કાળના ફેરફાર છે. ત્યારબાદ અહીંયા ડઝ આપેલું છે એટલે અહીંયા V1 આપેલું છે. તમે જવાબ બનાવો છો ત્યારે તમારે જો આ સવાલને આધારે જવાબ બનાવતા હોય તો તમારે કોલનું કરવું પડશે, કોલ્સ. આ ફેરફાર બી સાથે કરજો. માત્ર ઉપરથી જવાબ લખી નાખવા એટલું જ પૂરતું નથી હોતું, ક્યાંક ફેરફાર બી કરવા પડે. વોટ ડીડ અરુણ ટીચર્સ ટીચીસ હિમ? અરુણ ટીચર્સ ટોટ, જોઈ લો થઈ ગયો અહીંયા હિમ ટુ બી. હવે અહીંયા જવાબ છે પણ અહીંયા જે તમને ઓલરેડી હ્યુમિલિટી આપેલું છે, માનવતા, એનો પણ આપણે ભેગો યુઝ કરી લીધો છે, હિમ ટુ બી હમ્બલ. ત્યારબાદ અહીંથી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આ રીતે તમારો જવાબ બનશે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વોટ ડઝ અરુણ કોલ્સ? જો અહીંયા કોલ્સ કરી નાખ્યું. અરુણ કોલ્સ હિમસેલ્ફ, બધાને ખબર છે, એન એન્વાયરમેન્ટલિસ્ટ. યસ, તો અહીંથી તમારો જવાબ બનશે. નેક્સ્ટ આગળ વધીએ, પણ એની પહેલા તમારી બોર્ડની એક્ઝામમાં કોન્ફિડન્સ લાવવા માટે હજુ એક મસ્ત મજાનું સ્ટેપ. માત્ર 399 રૂપિયામાં બ્રહ્માસ્ત્ર કોર્સ. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઘર બેઠા ગુજરાતના કોઈ પણ ખૂણે તમે છો, તમે લાઈવ લેક્ચરની મદદથી ભણી શકો. પ્લસ કેટલા ફાયદાઓ છે તમે એ પણ સ્ક્રીન પર જોઈ શકો છો.
વાંચવા માટેનું મટીરિયલ પણ તમને એમાં જ મળી જશે, મતલબ અલગથી કોઈ ખર્ચ કરવો બી નહીં પડે. તો ઘણું બધું કામકાજ ધ્યાનમાં રાખીને આ કોર્સ ડિઝાઇન કરેલો છે. તમારી સામે બધા જ ફાયદાઓ છે. સૌથી સારી વાત, જે તમે જે રીતે ભણો છો એ બધા ટોપિક આવી રીતે પ્રેઝન્ટેશન સાથે સમજાવેલા છે અને સમજાવવાના છે લાઈવ લેક્ચરમાં. તો ખાસ એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોન્ટેક્ટ કરીને આ કોર્સની વિગત તમે મેળવી શકો. નેક્સ્ટ થર્ડ જોઈ લો. સવાલની સાઈઝ જોઈને ગભરાવાની નહીં, આસાન જ હોય છે. વોટ ડીડ અરુણ રિયલાઇઝ? જો અહીંયા ડીડ આવ્યું એટલે અહીંયા V1 છે. સવાલના આધારે બનાવો તો તમારે અહીંયા V2 કરવું પડશે. અહીંયા ડઝ છે, અહીંયા V1 છે. સવાલના આધારે જવાબ બનાવો તમારે અહીંયા V5 કરવું પડે. સાઈઝ સવાલના આધારે બનાવો તો ચલો. તો આ સવાલ જ મોટો છે, તો આમાંથી તમારે ઘણો ખરો જવાબ બનાવવાનો થાય. ધ ગ્રીન કવર્સ ઇન સ્કૂલ એન્ડ કોલેજ. યસ, અહીંથી તમે લખી શકો અને ઓલરેડી તમને અહીંયા આપેલું છે જો ગ્રીન કવર વાળો મુદ્દો. તો આ રીતે તમારે કામકાજ કરવાનું છે. Why does Arun say that we have a lots of learn from our animals? Yes. તો આવી રીતે તમને અલગ અલગ ભાગ આપેલા હોય, તમે એને આધારે તમે આવા નાના મોટા ફેરફાર બી કરી શકો. જોઈ લો, અહીંથી લીધું ધ ગ્રીન કવર્સ ઇન સ્કૂલ એન્ડ કોલેજ. યસ, અહીંથી છે મેડ. હવે આ મી એટલે કોના માટે? અરુણ માટે. અને આ વાક્યમાં અરુણનો પહેલી વાર ઉલ્લેખ થાય છે, એટલા માટે તમારે અહીંયા યસ નામ આખું લખવું પડશે. જો બીજી વાર હોત તો તમારે એના માટેની વિભક્તિ હિમ, હિઝ એવું કંઈક વાપરી શકો. પહેલી વાર એટલે અરુણ લખેલું છે. અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. યસ, અધર લાઈફ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ના ફ્રોમ અધર, ઓફ અધર લાઈફ ફ્રોમ્સ. આવા નાના મોટા અમુક સવાલમાં ધ્યાન રાખવું પડશે. જોજો, અહીંથી ડાયરેક્ટ લખી નાખ્યું નથી, અહીંથી આપણે આ ભાગ બી લીધો. જોઈ લો તમે જવાબમાં, ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ ફોર્મ્સ. આવા તમારે નાના મોટા ભાષાંતર પ્રમાણે ચેન્જીસ બી કરવા પડે. યસ, ત્યારબાદ તમારે બાકીનો ભાગ જોડી દેવાનો છે. હાઉ બ્યુટીફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. આ રીતે અમુક અમુક સવાલમાં નાના મોટા ચેન્જીસ કરવા પડે. અમુક અમુક સવાલને આધારે જવાબ લેવા પડે અને અમુક અમુકમાં તમારે આવા સર્વનામના ચેન્જીસ બી કરવા પડે. યસ. સેકન્ડ, વાય ડઝ અરુણ સે? જોઈ લો, ડઝ નું, સેનું, સેઝ થઈ ગયું, કારણ સાદો વર્તમાનકાળ પ્રશ્નાર્થ હતું. તમે જવાબ બનાવો છો ત્યારે રિફાઈ થઈ જાય છે એટલા માટે. અરુણ સેઝ ધેટ વી હેવ ટુ લોટ એનિમલ બીકોઝ. અહીંથી તમારે જોવાનું. અને જનરલી વાયથી સવાલ બને ત્યારે બીકોઝ વાળા મુદ્દા વધારે આવવાની શક્યતા. આ મુદ્દો પણ મગજમાં રાખજો. ધે આર ઓન ધેર ઓન. જો અહીંથી શરૂ કરી દેવાનું છે, અહીંથી શરૂ કરી દેવાનું છે. ધીઝ એનિમલ જે અહીં આપેલું હતું એનો એકવાર ઉલ્લેખ થઈ ગયો એટલે એના માટેની કર્તા વિભક્તિ ધેનો ઉલ્લેખ કરેલો છે. યસ, આવા નાના મોટા ફેરફાર કરી શકવાના. કારણ એક પણ નામનો ઉલ્લેખ રિપીટેશન થાય ત્યારે અંગ્રેજી ગ્રામરમાં કોઈ પણ ભાષામાં આપણે એના સરનામનો ઉપયોગ કરવો પડે, એટલે આવા નાના મોટા ફેરફાર કરવાના. ચોથું, ચલો, વોટ ઇઝ થ્રોન ઇન ધ લેક? ચલો, તો બહુ આસાન છે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વન આઉટ સ્લીપર ઇઝ થ્રોન ઇન ધ લેક. બેઠો જવાબ આપેલો છે. વાય શુડ વી કેર ફોર વોટર બોડી? શા માટે વોટર બોડીને આપણે સારવાર કેર કરવી જોઈએ? બહુ આસાન છે. વી શુડ કેર ફોર વોટર બોડીઝ. બીકોઝ છે એટલે અહીંયા વાય છે એટલે બીકોઝ. બીકોઝ અહીંથી જોડી દેવાનું છે. બીકોઝ એ બેઝિસ છે, પાયો છે. ક્યાં આપેલું છે? યસ, ચલો, અહીંયા છે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. બંને જવાબ આસાન છે, તમે આરામથી સિલેક્શન કરી શકો એવા જ સવાલ છે. ખાલી જવાબ બનાવવામાં ધ્યાન રાખવાનું. તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વન આઉટ સ્લીપર આર થ્રોન ઇન ધ લેક. યસ. નેક્સ્ટ સવાલ, why should we care for water bodies? We should care for water bodies because water is the basis of life. યસ, સવાલને આધારે તમારો અડધો જવાબ બની જાય છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો આ તમારા 4 પેરેગ્રાફ હતા. હા, જે આપણે વાત કરીએ છીએ બ્રહ્માસ્ત્રની, યસ, એ તમને અપડેટ સાથે સાથે જેટલા બી લેક્ચરો બધા લેવાય છે તમારે અપડેટ મેળવવા હોય તો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેના સ્ક્રીન પર નંબર આપેલા છે. ખાસ કોન્ટેક્ટ કરીને ધોરણ 10 ને શાનદાર બનાવી શકો છો. હવે જે આપણો બ્રહ્માસ્ત્ર કોર્સ છે ઓલરેડી લોન્ચ થઈ ગયો છે. તમારી પહેલી પરીક્ષા નજીક છે, એ પરીક્ષા માટે વાંચવાનું, એ પરીક્ષા માટેના વિડીયોઝ બી તમને ઘણા બધા આમાં મળી જશે. ખાસ અલગ અલગ ડિઝાઇન સાથે તમે ડિટેલ્સ મેળવી શકો છો. સાથે સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરીને વધારે માહિતી મેળવી શકો છો. માત્ર 399 રૂપિયામાં ફાયદો મળે છે, તો ખાસ તમારા મિત્રો સુધી તમે આ માહિતીને શેર કરી શકો. 5મો પેરેગ્રાફ જોઈએ, વોર્મ ડઝ EFI ટ્રેન્ડ્સ. ચલો, અહીંયા ફરીથી તમને ડઝ સાથે V1 દેખાય છે, મતલબ તમારે હવે આનું કરવું પડશે ટ્રેન્ડ્સ. લગભગ તમે પહેલેથી આપણા બધા સેશન પેરેગ્રાફ પરથી સવાલ જોયા હશે, તો હવે તમને કેવા કેવા ફેરફાર કરવા
એ હવે ક્લિયર થઈ ગયો છે અને ક્લિયર કરવાનું બી છે. યસ, કારણ 10 માર્ક્સમાં આવે છે, એક પણ માર્ક્સ જવો ના જોઈએ. યસ, હાઉ ઓલ્ડ ઇઝ ધ યંગેસ્ટ વોલેન્ટિયર? ચલો, આ તો બહુ આસાન છે, ખાલી તમારે અહીંયા ઉંમરની માહિતી આપવાની છે. WH ક્વેશ્ચન આધારે જવાબ આપવાના હોય છે. અહીંયા વોમ કોને, તો અહીંયા વ્યક્તિઓની વાત આવશે. અહીંયા હાઉ એલ્ડ મતલબ ઉંમરની વાત આવશે. ચલો જોઈએ કોને ટ્રેન્ડ કરે છે, તો EFI ટ્રેન્ડ્સ અહીંથી શરૂઆત થાય, યંગ. યસ, અહીંથી લઈને અહીંયા સુધી કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. યસ, એઝ ઇટ ઇઝ તમારે મૂકી દેવાનું. ખાલી સવાલ પરથી જે આ ભાગનું ટ્રેન્ડ્સ થયું આ ચેન્જ કરવાનું, બાકી કોઈ ચેન્જ નહીં. અહીંયા ઉંમરની વાત છે, ધ યંગેસ્ટ વોલ્યુન્ટર ઇઝ, આ સવાલ પરથી બનાવ્યું, ઇન ક્લાસ 3. યસ, ઇન ક્લાસ 3 જોઈ લો. આ રીતે કામકાજ કરવાનું છે. તો આશા રાખું છું નવનીત પ્રકાશનના 5 પેરેગ્રાફ સવાલ પરથી જવાબ ક્લિયર થયા છે. આવી રીતે નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર, જય શ્રી રામ.